વાવ નાઇસ ઢોકલા થેન્ક યુ. ઓ ઈદલા થેન્ક યુ. જાતી ગોમડી જમવા ભાવના મશીન ખોરાક વાહ વે રાખો ગરમા બટો શીર કરતો તને ઊભી રે ઉભા જો પણ એક હાથે હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. અને લખી દેજો સૌથી પહેલા જય કષ્ટભંજન દેવ. જો અમારા ઘરે લાડવા બનવાનું શરૂ થઈ ગયું છે. રિમ્પલ બનાવે છે મસ્ત મજાના સુરમાના લાડવા બરાબર. હનુમાનજીના પ્રસાદ બનાવે છે અહીંયા બરાબર. ને હું જવાનો છું હનુમાનજીના મંદિરે કરવા માટે, કારણ કે અમે કોઈ પણ કામ કરીએ ને હનુમાનજીને પહેલાં રાખીએ છીએ. અને આજે દાદાનો જન્મદિવસ હોય ત્યારે આપણે સેલિબ્રેશન કરવાના છે બહુ જોરદાર રીતે. આજે 400-500 કુંડા છે જે આપણે બધા પરિવારને ફ્રીમાં આપશું. અને એ પરિવારમાં રોજ પાણી ભરશે ને એમાં હજારો પક્ષીઓ પાણી પીશે. અને હનુમાન જયંતિનું સેલિબ્રેશન આપણે આવી રીતે કંઈક કર્યું છે બરાબર. ચાલો તો હવે રિમ્પલ શું છે પ્લાનિંગ આજનું? કહેતી હતી હમણાં કંઈક સીમાડા હાનનું શું છે એવું? હા તમે વહેલા આવશું સુરમાં લાડવા આ વખતે કરકરા થયા ક્યાં આવા સારા લાગશે. હાવ ઝીણું દળેલું હોય તો ન મજા આવે. આ થોડું ગાઢું હોય તો મજા આવે. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. આજનો દિવસ બહુ સ્પેશિયલ છે મારા માટે. તો તમારા માટે છે કે નહીં કોમેન્ટ કરી દેજો, કારણ કે આજે દાદાનો જન્મદિવસ છે, હનુમાન જયંતિ છે. તો હનુમાન જયંતિના દિવસે જેટલું પણ સારું કામ થશે ને એટલું બધું આપણે કરવાના છીએ આજે બરાબર. આજનો આખો દિવસ મારા માટે તો બહુ બિઝી અને સ્પેશિયલ રહેવાનો છે. જોઈએ આજે શું શું કરીએ છીએ બરાબર. જોડાયેલા રહેજો ને, યુટ્યુબ પર સપોર્ટ આપજો. તમે જેટલો યુટ્યુબ પર સપોર્ટ આપશો ને એટલી અમારી સેવા મજબૂત થવાની છે બરાબર. એ વાત યાદ રાખજો. હાલો ભાઈ, તો આ લોકો જો એના ફેવરિટ જગ્યાએ આવી ગયા છે. ઓલું કહેવાય ને, સા વિના મને શેર ન પડે. એમ રિમ્પલનો એક જ ડાયલોગ, છોકરી વિના મને શેર ન પડે. હે શું કેવું? વોશિંગ મશીન છે પણ કોણ કપડા એમાં ધોવે? નો નાખવા દે. સાચી વાત છે. હાથે ભલે હેરાન થાય, થવા જો વાંધો. ધોવા જો એનાથી ધોવાય ત્યાં સુધી ધોવા જો. કેમ રિમ્પલ? દેરાણી હાહુન મશીન શું કામ લીધું છે? મફત આવ્યું છે? બોલો લ્યો. હાલો આમ જાય છે. બાય બાય, જય શ્રી કૃષ્ણ. ચાલો દર્શન કરી લો મંદિરમાં. હનુમાનજી મહારાજ, જય મા ખોડિયાર, કૃષ્ણ કાનુડો અને કાળો બાપુ હડમતિયાવાળા. ચાલો જય ગણપતિ બાપા. ચલો ભાઈ, તો મળીએ આપણે હવે હનુમાનજીના દર્શન કરશું ડાયરેક્ટ વ્લોગમાં, જે મારા શરૂઆતના દિવસોથી સાથે છે. હંમેશા અમે કોઈ પણ નવું કાર્ય કર્યું છે તો સારી રીતે જેણે પૂરું કરી બતાવ્યું છે એવા જે હનુમાનજી મહારાજના જે દર્શન કરવા જશું. ત્યાં એમનો થાળ છે એ ધરશું અને ત્યાર પછી આપણે જવાના છીએ શોપ પર. ઓકે હાલો સાગરભાઈ, ચલાવ ફટફટિયા. તમારા હવા નથી ને બુલેટમાં? ઓછી નહીં, આમ દબે હસોડીને જ સાગર જો. સારું ભાઈ, લાઈક તો જોઈ છે. ઝાકીબેન સ્કૂલે ગયા છે. આજે હનુમાન જયંતિ છે તો છોકરાઓને રજા કેમ નથી સમજાતું મને. આજ હોવી જોઈએ રજા. કેમ કે અમારે બધાને સોસાયટીમાં બધા જમવાનું બમવાનું છે તોય રજા નથી. આજે હનુમાન જયંતિ સેલિબ્રેટ કરવાનું છે. તો તમે જોઈ શકો છો આ છે અમારી મસ્ત મજાની સોસાયટી. એન્ડ આપણે આજે બે મંદિરે જઈશું. એક તો સોસાયટીના મંદિરે અને ત્યાર પછી હનુમાન દાદાના મંદિર. બંધ ન થઈ જાય, 10 વાગ્યા છે. આજે હનુમાન જયંતિ છે એટલે 12 વાગ્યા સુધી તો શરૂ રહે જ. તો ભાઈ દર્શન કરી લો સોમેશ્વર મહાદેવના અને કોમેન્ટમાં લખી દેજો હર હર મહાદેવ, જય કાળભૈરવ દાદા, જય શીતળામાં, જય ભારતી વાનપ્રભુમાં, જય ગણપતિ બાપ્પા, જય ગણપતિ બાપ્પા, જય શ્રી કષ્ટભંજન દેવ, જય હનુમાનજી મહારાજ. રક્ષા કરજો, ધંધામાં કરજો, દોસ્તો બધું દાજો. આકડાનો માળા ચડાયેલી છે, પાન અને ફૂલ બંનેની, રામ રામનું નામ લખીને. વાહ સરસ.
ચાલો જય મહાદેવ. જય મહાદેવ. માફી માફી નહીં પડે ગાડીમાં ભાઈ હવા ખૂટી ગઈ હતી એટલે હવા પુરાઈ દીધી છે. નહીં પડે આગળ મેં જોઈ લો ને, મીટર નથી, મીટરથી જોઈ લો ને ભાઈ. હે બરાબર છે એમ પાપો ખબર પડે એમ. કીધું ને પુરાય હોય તારો થઈ જાય ને એમ. ઘટે છે, ઘટતી है घटती है हवा इसमें भी. તડકો બહુ ને એટલે ગરમ થાય ને ટાયર એટલે હવા લીકેજ થવા મળે, આવું બધું હોય. અને આમ જો આહા મસ્ત મજાની ધૂળની ડમરી સડે હો સરદાર ચોકે. ખોદકામ શરૂ હતું ને, આ રોડ મોટો બની જાય ને આખું આમ તો બાંધકામ શરૂ છે તો જો ડેવલપિંગ આમ તો આમ જો તમે જો. ચલો ભાઈ, તો મંદિરે આવી ગયા છે ને અહીંયા જો જોરો શોરોથી હનુમાન જયંતિની તૈયારી શરૂ છે. સાંજે અહીંયા બહુ મોટું જમણવાર હોય અને આજુબાજુના બધા એરિયાવાળા અહીંયા પ્રસાદ લેવા આવે છે. બરાબર. જય શ્રી કષ્ટભંજન દેવ, જય હનુમાનજી મહારાજ, રક્ષા કરજો. આ છે આપણો સાડીવાળો સ્ટોર, મસ્ત મજાનો. બરાબર. અને અહીંયા જુઓ તમે, જય માતાજી. લીંબુ મરસ આવી ગયા છે આપણા પાસે છે. હવે ઉપર કિડ્સમાં જવા દઈએ. ચાલો કિડ્સ વેર જઈએ ઉપર. શગુન કિડ્સ. ઓકે, અહીંયા પણ લીંબુ મરસ આવી ગયા. ધલુડી ગયા હતા. વાહ ભાઈ વાહ, સરસ સરસ. આ ઉપર કિડ્સનું મંદિર છે. બરાબર ને, આ કિડ્સ ડિપાર્ટમેન્ટ છે. આ બાજુ કુંડા તેન જે લેવા આવે બધાને દેવાનું શરૂ થઈ ગયું છે. એટલે કુંડા માટે આવી જાજો. બરાબર. કુંડા સાપડી પા લાટ એટલે ફૂટી જવા જોઈએ, થાય ને યાદ રાખજો. ચાલો હવે આપણે જઈએ મેન્સ વેરમાં. ઓકે, આમાં લીંબુ મરચાં લઈ લે. આવી ગયા છે નથી આવ્યા. જો આ છે મારું મેન્સ વેરનું મંદિર. બરાબર. ના મેન્સ ડિપાર્ટમેન્ટ. હવે દાદા આમને ધંધામાં આગળ વધારે રાખે, બસ બીજું કંઈ જોતું નથી. બરાબર. અને રક્ષા કરજો અને બુરી નજરથી બતાવજો. આ લીંબુ મરચાં હું કેમ બાંધવામાં આવે ખબર? કોઈ નજર ન લાગે ને, આવી માન્યતા હતી પહેલાં કે ધંધો બહુ સારો લાગતો હોય ને એટલે. અને હકીકત એવું હોય તેન સારું જોવાવાળા કરતાં છે ને આપણું ખરાબ વિશ્વાવાળા વધારે હોય માર્કેટમાં. એટલે એના માટે આપણે લીંબુ મરચાં લાવીશ. વાહ ભાઈ વાહ. ચાલો જો ભાઈ, અહીંયા છે ને કુંડા પડ્યા છે બહુ ઝાઝા, એટલે આવી જજો લેવા માટે. બરાબર. આ બધા કુંડા આપણે પક્ષીઓ માટે આપવાના છે. જેને જેને જોઈ લઈ જજો. છોકરા શેરિંગ કહી દેજો બધાને, જેને કુંડા જોઈ લઈ જાય. હા, આ સાયકલ લાયક દોડાય જોતા લઈ લે. ઓલા દાદા પાસે જા, પાણી ભરજો પાછો રોજ, અગર પાપ લાગશે નહીં ભરતો હાળા. પીવડાવજો પક્ષીને. હે એમને સરસ લ્યો. અમને જોવા આવો નવો પ્રેમ રાખજો. અરે વાહ. લેતા જાઓ કુંડા અને આજુબાજુમાં, ને રોજ પાણી બદલજો ને ભરજો ઠંડુ પાણી. હા સાચી વાત છે. પક્ષી કોને કહેવા જાય? હા અમારું છે ને કતારગામ, ડભોલી 4 રસ્તા પાસે. ડભોલી 4 રસ્તા પાસે છે અમારું છે ને શગુન સાડીઝ એન્ડ ડ્રેસીસ. હા બરાબર. જોઈ લો જોઈ લો. હું કહેતી હતી બેન? બોલો શું લીધું? વેકેશન પડી ગયા? કયા 1000ના 5 વાળા લીધા? સારા છે? સરસ. આમાં પાણી ભરજો રોજ. આમાં જેટલું પાણી ભરીશ ને એટલા પરીક્ષામાં નંબર આવશે તારે. હા હા બેન છે ને કંઈક કહેતી હતી. હું કહેતી હતી વૃતિકા? હા બોલો લ્યો. ગુંદી ગાંઠિયા પૂન થાય? હે હા. વઘારેલા ગાંઠિયા ખાલી? ખમણ.
ઓકે, મને જેટલા તમારે જોઈએ છે ને એમના ફોટો મોકલી દો ને એટલે બધાની પ્રાઇસ કહી દો. જો આ બેને વિડીયો કોલ ઉપર એમને અપોઇન્ટમેન્ટ બુક કરાવી હતી ને વિડીયો કોલ ઉપર અમારી ટીમ વાત કરી રહી છે. તો ભાઈ સવારના કુંડા વિતરણ શરૂ છે પણ કુંડા પૂરા થયા નથી, એટલા માટે આપણે હવે રોડ ઉપર આવી જઈએ છીએ. જે બી આમથી આમ જતા લોકો હોય જેને જોઈએ રોડે આપવાના છે કુંડા, બરાબર, જેથી કરીને પક્ષીઓને ઉનાળાની તરફ સિપાય. અને તમે રોજ ભરશો તો તમને હનુમાન જયંતિનું સેલિબ્રેશન આપણે કંઈક આવી રીતે કરવાનું છે. સાચી વાત. આવી જાઓ બધું, હાલો. આપણે એ સારું તમે ના પાડી, બરાબર છે. બસ અહીં ઉભા રહેજો. હા બેન કુંડા લેતા જાઓ, લઈ જાઓ, પાણી ભરજો. પાણી ભરજો રોજ. પૂરા સાઈડમાં લે સાયકલ, રસ્તામાં ઊભો હાલ. હાલો ભાઈ, તો હવે આવી રીતે આપણે કુંડા વિતરણ કરી છે. ભાઈ પાણીનું કુંડું લેતા જજો, પાણી ભરજો. આપો એ ભાઈને આપો. રોજ પાણી ભરવાનું, રોજ રોજ પાણી ભરવાનું. મુંબઈ લઈ જાઓ, આયા જેની ઘરે આવ્યો એને આપી ગયો, એને કે આમાં ભરવું પડશે. કુંડા લેતા જજો ભાઈ, કુંડા. ચાલો, આપણી પાસે કુંડા બહુ બધા છે, ખૂટે એમ છે નહીં, બરાબર. એટલે અહીંયા હવે ઉભા રહી, જેથી પૂરા થઈ જાય. ન થાય તો કાલે દુકાને જે હશે એ આપી દેવું. સીતારામ, રોજ પાણી ભરજો હો. બસ, એટલે આમાં છે ને 5 સેકલાય પાણી પીએ ને તો આપણું મહેનત વસૂલ થઈ જાય. હે હા હા, પાણી પાણી ફ્રીમાં છે. હનુમાન જયંતિ છે ને એટલે આજ બધાને આમને આપીએ છીએ. તમે કાંઈ દેવાનું નથી. જય શ્રી રામ બોલો અને પાણી ભરજો રોજ. હું જોઈને આવ્યા હતા, રીલ્સ જોઈને આવ્યા હતા. વ્લોગ છે, વ્લોગ લ્યો, રીલ્સ નથી. તો ભાઈ છે ને અમારા છે ને એક છોકરી છે ને, એણે વેન કીધું હતું કે ભાઈ તમારે પુણ્ય કમાવો ને તો ગુંદી ગાંઠિયા ખવડાવો. એ આ છોકરી છે અને આપણે આખી ટીમ માટે મસ્ત મજાના ગુંદી ગાંઠિયા લાવ્યા છે. ગુંદી તું નાખતો હતા ભાઈ, ગમણ બહુ ગરમ છે. હા એટલી જ હોય ને, કળી નાખ જાજી, ખોટી બીજી વાર જોર લઈ જા, આપો બગાડ ન થવો જોઈએ પ્રસાદનો. હાલો રેડી, ઓકે. બે જાય ને ભાઈ, જ્યાં નીચે કામ હોય નીચે લઈને આ ખાવું આયા હો. ખાઈ લો ને પેલા નિરાતે ખાઈ લો, કામ તો આખી જિંદગી બટારે. આ બેન નામ જો, આ બેન ને જો, આને જો, અને 2 ડીશ આપજો. લઈ લો લઈ લો. હાલો ભાઈ, તો આવી રીતે આજનો વ્લોગ આજનો દિવસ બહુ સ્પેશિયલ, તો મજા આવી ગઈ. સેવા કરવા મળી, પછી પાછી આ કુંવારી કે આ બેન છે મારી, એની ઈચ્છા પૂરી થઈ. એટલે એક તો ગુંદી ગાંઠિયામાં બધાને પ્રસાદી મળી, નાસ્તો થઈ ગયો, અને એક એની ઈચ્છા પૂરી થઈ. એટલે આ બધી રીતે પૂરીને ઘણા કમાણા છે, બરાબર. આ કોની ફેવરેટ વસ્તુ છે કોમેન્ટ કરી દેજો, બરાબર. મારી તો ફેવરેટ છે જ, એટલે તમારી છે કે નહીં મને ખબર નથી, કેમ કે પીઝા બર્ગરમાં હું આવતો નથી, આ લાઈનમાં હું આવું છું, બરાબર. લાવો ડીશું કાઢો, ડીશું. હાલો રેડી. શરમાય છે ગુંદી ગાંઠિયા ખાવાથી. એટલે બેટા એવું ન હોય કે નકરા પીઝા જ ખવાય, ગુંદી ગાંઠિયા ખાવા જોઈએ બેટા, હે ને? હાલ હાલ હાલ, બંધ કરી દે. હું રમવું છે? કોને રમવાનું? કોને રમાડશે? પણ હું થોડો રમાડું, હું તારી જેવડો થોડો છું બેટા. તું દાદીશ પાકું? હે જાકું રમવું છે? અચકા હે દેખી. આજે શું છે? આજે શું છે? આજે શું છે? કયો દિવસ હતો? સોમવાર છે આજે. શનિવારની રજા છે? હે તારી રજા રાખી? આજે હનુમાન જયંતિ છે, તને ખબર છે? તું ગઈ હતી જમવા? ક્યાં ગઈ હતી તું? હે વાડીમાં ગયા હતા? શું હતું? ગૌણીમાં હતો ને ગઈ હતી તું? સાંદા મામા ગાયબ થઈ જાય છે. હા એલા જો વાદળા આવ્યા, વરસાદ આવશે.
એવું હોય હે અરે વાહ હાલો આમ જો શું રમવાનું છે શું રમવું ઝાંખી હા એ ક્યાં હંતાશો તમે ગાર્ડનમાં થોડું હંતાકલું રમવાનું હોય એ પકડમ પટ્ટી રમાય હાલો હાલો ત્રણ જણા પાકો હાલો હાલો 3 જણા જ હોય 3 જ હોય કાળું દોળું હાલો હાલો એ દોળું હાલો હાલો કોણ ભાઈ ગયું હું નહીં હું વિડીયો બનાવું હાલો દોડો 1 2 3 સ્ટાર્ટ ગો ये आवड આવો વાવ હાલો તારો વારો હાલો જાઓ પકડો જલ્દી અરે વાહ એ આવડ ઝાંકી શું ખાવાનું છે તને ટેટીનું આઈસ્ક્રીમ કોણે બનાવ્યું હતું હે પપ્પાએ બનાવ્યું હતું સાચું કેમ લાગે સારું બન્યું છે હે હાલો તો જોઈએ હાલો ચાલો ભાઈ તો આપણે જે ટ્રાય કરી હતી જોવાનું રિઝલ્ટ જોવાનો સમય આવી ગયો છે અહીંયા જોવો આ જો શું કર્યું તો તમે રિમ્પલ શું છે રાખી વાલી કરી દે બાવલાને ના દીકરો બહુ હાસો છે બાવલાને હે કિચન દેતો એને ઊભી થા એટલે આપણે રિવ્યુ લઈ લઈએ અગાઉ પછી બહુ સારું ન બન્યું તો ઉપાધિ નહીં સાગરભાઈ કેમ બની છે ટેટીનું આઈસ્ક્રીમ સારું જોરદાર બન્યું છે એમ કેવું ખારું બહુ સારું સાઉન્ડ્સ નાઇસ સારું હોય ચાલો હવે આપણે પૂછીએ રિમ્પલ આઈસ્ક્રીમ ટેટીનું કેમ થાય સરસ બન્યું છે હાવ હાસું અરે વાહ ઠેલામાં તારી કરતા એનો વજન વધી જાય એવું લાગે છે મને હે એનો વજન ન હોય શું છે અરે વાહ કોને લઈ દીધા તને હે અરે વાહ ભાઈ વાહ હાલ ટેટી ખોલી હાલો તો દોસ્તારે દીધું છે દોસ્તારે કાઈ નથી દીધું ગોવણી જમવા ગઈ તો ભાવના બેન ઘરે ખબર હે જેકી લાલ બારે जाकी आर यू रेडी टेटी वाला आइसक्रीम खाने के लिए रेडी तो चलो 1 2 3 4 ओ माय गॉड टेटी वाला आइसक्रीम એમનો બેટા મમ્મી ખોલી દેશે ઉભી કાપી દેશે કાપવાનું છે ખોલવાનું નથી અને સીધી આમ કાતર આપણે શીરું જ કરી નાખવાનું એટલે સુધેર ને એમ હો હાલે ઉભો રીલ્સ લેવાય જલ્દી હાલે તો જો ભાઈ કાલ જે આપણે ટેટીનું આઈસ્ક્રીમ મૂક્યું હતું બનવા માટે એને ફાઇનલી કાપવાનો સમય આવી ગયો છે બરાબર ચાલો નહીં આમ જ કાપ સીધી શીરું કરી પછી ભલે ઉપરથી ઢાંકણું લઈ લઈ ના હાથ લઈ લે બેટા હાથ લઈ લેતા કે વાગી જાય સાકું એમ તો મુલાય કાપી દઉં તને બહુ મજા આવે મને ખાવાની સ્લાઈસ હો પતલી કરવાની શીરું એમ ન હોય હજી પતલી કરું હા રાખી આ એટલે બધું બીક લાગે મને બસ હા એમ જ ઘરમાં વહી જા દીકરો યમી છે ને જા રિમ્પલ ને સખાડી દઉં પેલા સૌથી પહેલો વારો રિમ્પલ નો હા છે ને ક્વોલિટી જેવું મસ્ત સાચું દેખી મમ્મી ખોટું વખાણ કરે છે કે ભાઈ તને મને ભાવે છે તને ભાવે છે હે સાગર જો ભાઈ આઈસ્ક્રીમ ની મજા લે છે એ 1 નંબર બરફ વાળું આઈસ્ક્રીમ થાય બરાબર જોરદાર આમ જો કોઈને એમ ન લાગે કે ટેટી હશે પણ આ રિયલમાં છે ટેટી બરાબર અને મસ્ત મજા કરવાના છીએ આપણે બરાબર પેલા ખાઈ જા બધું ત્યાર પછી ખાવાનું છે ઈદરા અને ઢોકળા ઓકે અને ઓહો ટેટી નંબર 2 આયો તો આઈસ્ક્રીમ છે ને આપણે પહેલા બહુ ખાતા કેમ બરફ વાળું મજા આવતી
હું કેશો રાખી ટેસ્ટ કરું લાઈ દે થેન્ક યુ મારો દીકો બસ પતલી સી લે ખોટી ના છે આવ નથી હારું બેટું આવ ખોટી ના વખાણ કરે દે તને